નમસ્કાર, હું જયદીપસિંહ વાઘેલા, એક ક્ષત્રિય આગેવાન તરીકે મારા ગુજરાતના 6 કરોડ ભાઈઓ અને બહેનો અને ખાસ કરીને રાજકોટના મારા ભાઈઓ બહેનોને એક સંદેશ આપવા માગું છું. આપ સૌ જાણતા હશો કે ગુજરાતનો ક્ષત્રિય સમાજ પોતાના સમાજની બેન દીકરીઓ ઉપર થયેલી અસ્મિતા પર થયેલી એક અભદ્ર ટિપ્પણીના કારણે આંદોલનના માર્ગે છે. આ આંદોલન કેટલું યોગ્ય છે અને ક્ષત્રિય સમાજે આ આંદોલન કેમ કરવું પડ્યું એ મારે આપને સમજાવવું છે. અને એ માટે હું આપને એક દાખલો આપવા માંગુ છું. કોઈ એક પરિવારનો બગડેલ દીકરો રોડ ઉપર કોઈ બેન દીકરીની મસ્કરી કરે, પણ જો એ પરિવારના મા બાપ સંસ્કારી હોય તો એ પોતાના દીકરાને થપ્પડ મારી અને કાન પકડીને ઘેર લઈ જશે અને એને કહેશે કે તું સમાજમાં ખુલ્લામાં ફરી શકે એવી તારી લાયકાત નથી અને એને ઠપકો આપશે. પણ એનાથી વિપરીત કોઈ એવા પરિવારનો દીકરો હોય જે રોડ ઉપર કોઈ મા બેન દીકરીની મસ્કરી કરે અને કોઈ એની ફરિયાદ લઈને એના પરિવાર પાસે જાય, ત્યારે પોતાના દીકરાનો કાન પકડવાની જગ્યાએ એ મા બાપ એને એમ કહે કે જા બેટા, તમ તારે જે કરવું એ કર, અમે બેઠા છીએ, કોણ તારો વાળ વાંકો કરે છે અમે જોઈએ છીએ. આ ભેદને પારખવાની જરૂર છે. આ આંદોલનના સંદર્ભમાં આ ઉદાહરણ મારે એટલે આપવું પડ્યું કે રૂપાલાજીએ ક્ષત્રિય સમાજની મા બેન દીકરીઓ ઉપર જે અભદ્ર ટિપ્પણી કરી, ત્યારે ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડની એ ફરજ હતી કે એમણે રૂપાલાજીને બોલાવીને ઠપકો આપીને કહેવાનું હતું કે રૂપાલાજી, તમે લોકશાહીમાં ચૂંટણી લડવાને લાયક નથી, તમારા મનમાં સ્ત્રી દાક્ષિણ્યનો કોઈ ભાવ નથી, એટલે અમે તમને જે ટિકિટ આપી છે ચૂંટણી લડવા માટેની એ ટિકિટ અમે પરત ખેંચીએ છીએ. બસ આટલું જ કરવાનું હતું. જો આ થયું હોત તો ક્ષત્રિય સમાજને આંદોલનનો માર્ગ ના અપનાવવો પડ્યો. પરંતુ એનાથી વિપરીત મેં કીધું એમ એક બીજા પરિવારની જેમ જાણે ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ અને આખી ભારતીય જનતા પાર્ટી રૂપાલાજીના આ કૃત્યને સમર્થન કરતું હોય એમ છડે ચોક એમણે કહી દીધું કે રૂપાલાજીને બદલવામાં નહીં આવે, રાજપૂત સમાજને, ક્ષત્રિય સમાજને જે કરવું હોય એ કરી લે. આ ભેદ છે એક સારા સંસ્કારી પરિવાર અને એનાથી વિપરીત પરિવાર. મારે આપ સૌને કહેવું છે, અમને પણ કોઈ આંદોલન કરવાનો શોખ નથી, પરંતુ જ્યારે અમારી તમામ વિનંતીઓને, અમારી તમામ લાગણીઓને કચડીને ભારતીય જનતા પાર્ટીએ રૂપાલાજીને નહીં ખસેડવાનો નિર્ણય લીધો, ત્યારે ના છૂટકે અમારે આ આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો છે. અને આ આંદોલનમાં ગુજરાતની આમ જનતાને જો કોઈ તકલીફ પડી હોય રાજપૂત સમાજના આંદોલનથી, તો હું એમની હાથ જોડીને માફી માંગુ છું. અને અમે તમને વચન આપીએ છીએ કે અમારી માટે ગુજરાતની 6 કરોડ જનતા પહેલાં છે, એમને કોઈ તકલીફ પડે એવું કોઈ કૃત્ય રાજપૂત સમાજ તરફથી નહીં થાય. પરંતુ મારે રાજકોટ, રંગીલા રાજકોટની એ જનતાને કહેવું છે કે જ્યારે તમે વોટ આપવા જાઓ અને ઉમેદવારના નામની સામેનું બટન દબાવો, ત્યારે તમારી છાતી ઉપર હાથ મૂકી તમારા દિલને, તમારા આત્માને એક પ્રશ્ન પૂછજો
તમારા ઘરમાં પણ મા બેન દીકરીઓ હશે, એમનો ચહેરો યાદ કરજો અને વિચારજો કે મારા એક વોટથી લોકશાહીના મંદિર સમાન સંસદમાં હું કોઈ એવા વ્યક્તિને તો ચૂંટીને નથી મોકલતો ને કે જેના મનમાં સ્ત્રી માટે, સ્ત્રીની અસ્મિતા માટે કોઈ ભાવ નથી, કોઈ લાગણી નથી. સ્ત્રીનું ચારિત્ર જે સરેઆમ ઉછાળી રહ્યા છે, કોઈ એવા વ્યક્તિને તો હું સંસદમાં નથી મોકલી રહ્યો ને જે નારી સમાજનો દુશ્મન છે. એકવાર આટલું વિચારજો અને પછી તમારો આત્મા તમને જે જવાબ આપે એ પ્રમાણે તમે વોટિંગ કરજો. બીજું વિશેષમાં મારે આપને કોઈ કહેવાનું નથી. આપ સૌ સમજદાર છો. ગુજરાતની 6 કરોડ જનતા સમજદાર છે. આ કંઈ મેળવવા માટેનું લડાઈ નથી. આ કોઈ માગણી સરકાર પાસે અમારી હતી નહીં કે અમને આ આપી દો, પણ સમગ્ર હિન્દુ સમાજની નારીનું જ્યારે અપમાન થતું હોય ત્યારે એક રાજપૂત તરીકે, એક ક્ષત્રિય તરીકે જો અમે ચૂપ બેસીએ તો અમારા સમાજ ઉપર લાંછન લાગે. એટલા માટે અમારે આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો છે. ફરી એકવાર કહું છું કે જ્યારે બી તમે વોટ આપવા જાઓ